નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી મંદિર ખાતે રંગોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી જોવા મળી। વહેલી સવારથી જ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સમગ્ર પરિસર ભક્તિ, રંગ અને આનંદના માહોલથી છલકાયું હતું। ભગવાન ગદાધરને સોનાના આભૂષણોના દિવ્ય શણગારથી સજ્જ કરવામાં આવ્યા હતા। આકર્ષક વેશભૂષા અને ભવ્ય અલંકારણથી મંદિરમાં તેજ છલકાયું હતું। રંગોત્સવ નિમિત્તે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગો અર્પણ કરવામાં આવ્યા હતા। કેસુડાના કુદરતી રંગો અને અબીલ ગુલાલથી આખું મંદિર પરિસર રંગમય બન્યું હતું। ચંદ્રગ્રહણને કારણે મંદિર વ્યવસ્થાપન દ્વારા દર્શન સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। ગ્રહણ દરમિયાન ભક્તોએ જ્વાળીમાંથી દૂરથી ભગવાનના દર્શન કરી ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું। મંદિર ટ્રસ્ટ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું, જેથી મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરે અને રંગોત્સવમાં જોડાયા। ભક્તિ અને ઉત્સાહથી છલકાતી આ ઉજવણીમાં ભક્તોએ એકબીજાને પણ અબીલ ગુલાલ અને કેસુડાના રંગથી રંગીને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ રિદ્ધિ જોશી છે। હું અમદાવાદથી આવું છું। હું નિત્ય આવું છું અહીંયા ભગવાનના દર્શન કરવા। જગતના નાથ, જગતના સ્વામીની આજે રંગોત્સવ છે। બધાના જીવનમાં એમના રંગો ફેલાયેલા રહે એવી મારી મનોકામના છે અને એવી પ્રાર્થના છે। હું આજે ધજાજી અર્પણ કરવા આવી છું ભગવાનને, અને આ સર્વના જીવનમાં રંગો રહે એવી અમારી ઈચ્છા છે। આજે તું વેઠીનો પર્વ છે, અહીં આવે છે, કેવો માહોલ છે, કેવું લાગે? માહોલ તો દર વખતની જેમ આ વખતેનો માહોલ બહુ સરસ છે, કેમ કે જે ભગવાનને પ્રિય, સૌથી પ્રિય તહેવાર છે એ આ હોળી છે। આજે જે શામળાજી મંદિરની અંદર જે હોળી મહોત્સવ હતો, ખૂબ જોરદાર આયોજન હતું અને અમને હોલિકા મહોત્સવની અંદર કલર કરવાનો, રંગવાનો મોકો મળ્યો અને અહીંયા મંદિર પ્રશાસન તરફથી પણ ખૂબ વ્યવસ્થા હતી। જાણે પોતે એવું લાગતું હતું જાણે કૃષ્ણ ભગવાન શામળિયા છે પોતે રમવા માટે આવે, એના જોરદાર મજા આવી ગઈ છે। જય દ્વારકાધીશ।